ધામને પામ્યો છે. પૂર્વે તુંગધ્વજ તુંગભદ્રા નામની એક નદી હતી. તુંગ એટલે વિરાટ, ભદ્રા એટલે કલ્યાણ કરનારી, ખૂબ મોટી અને કલ્યાણ કરનારી એવી નદી. એ નદીના કિનારા ઉપર એક નગર હતું. એ નગરની અંદર ચારેય વર્ણના લોકો રહેતા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. દરેક પોતપોતાના ધર્મનું સુપેરે પાલન કરતા હતા. એમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ખૂબ જ પવિત્ર બ્રાહ્મણ. પોતાનું નિત્ય કર્મ કરવું, ધ્યાન ધર્મ કરવા, સંધ્યા વંદને કરવી, દરેક જીવાત્માની ઉપર પ્રેમ ભાવ રાખવા વાળો પવિત્ર બ્રાહ્મણ. યાદ રાખજો, આ કથા આપણી જ છે.